સભાને વ્યવસ્થિત આદેશ આપો. પાસઠ નંબર 62. ઓકે. દરેકને જય મહારાજ મિત્રો. આજે આપણી સાથે લંડનથી યુકે સદબરીના પ્રેસિડેન્ટ દેસાઈ આવ્યા છે. સાથે સાથે એઓ આપણી આજે આપણે જે એમાં છે લાયન્સ ક્લબ ઓફ નડિયાદ અને ટ્વિનિંગ ક્લબ લાયન્સ ક્લબ ઓફ સદબરી યુકે, જે આપણે દર વખતે આપણે એમાં બેનર આપણે જ્યારે પ્રવૃત્તિ એમાં બી આવે છે, આપણે આ જે આપણે એમાં બી છે. આપણે આ જે નવા સભ્યો આવ્યા છે એમની જાણ માટે ખાસ સદબરી યુકે આપણી જો ટ્વિનિંગ એટલે આપણી જો સંકળાયેલી ક્લબ છે, એ ક્લબે આપણને લગભગ 10 થી 12 લાખ નું પણ વાત સાચી છે મારી, 10 થી 12 લાખ જેવું આપણે આ ક્લબની અંદર માતમત દાન આપેલું છે એક્ટિવિટીઝ માટે. તો આપણે જ્યારે બી એમની ક્લબના કોઈ બી પ્રતિનિધિ આવે, પ્રેસિડેન્ટ આવે, તો આપણે એમને આવકારીએ છીએ. તો સૌથી પહેલાં તો આપણે આવકાર છે અમારી ક્લબની અંદર. આપ આવ્યા, આપ આવે બહાર આવી. બીજું, આજે સંખ્યા ઓછી છે, દરેકને એનું કારણ ખ્યાલ છે. કોકને કંઈક મેરેજ હોય, પ્રસંગ હોય, આ છે એ ખબર છે, પણ તેમ છતાંય આજે આપણે મિટિંગ રાખવી પડી છે, કારણ કે આપણો એ પહેલો શુક્રવાર આપણે રાખતા આવીએ મિટિંગ છે. એ બદલ દરેકને આવકારું છું. અને સાથે સાથે આજે ધર્મેશભાઈ દેસાઈનું આયા છે, તો અગરબત્તીનું સ્વાગત. અગિયારની સામે નવા 5 મળે છે અને એક છઠ્ઠા આપણા એચએમ દેસાઈ, એની બી અમે આજે ચર્ચા કરી. 6 સર્ટિફિકેટ એટલે 5 સર્ટિફિકેટ મારી પાસે હાજર છે. અને એની જોડે આજે અમે ત્યાં આગળ સીએ જોડે ચર્ચા કરી, તો એ કે ખાલી એમની પહેલાં એપ્રુવલ લઈ આવો. એટલે એ એપ્રુવલ માટે અમે નક્કી કર્યું છે પ્રમુખે કે મનોજભાઈ દેસાઈને આપણે આપીશું. અને એમને કહેવાનું કે જૂના બધા ઘણા જતા રહ્યા છે, જે તમે જાણો છો એ બધા એકેય નથી, બધા નવા અને વ્યવસ્થિત માણસ છે. આપણે ટ્રસ્ટને લાઈવ રાખવાનું છે. પ્રેસિડેન્ટ રહેશે નોમિનેશન કમિટીના મહેશભાઈ જોશી, ચેરમેન મહેશભાઈ જોશી રહેશે. બીજા 4-5 પ્રેસિડેન્ટો નક્કી. એક ગોરધનભાઈ પ્રજાપતિ, રૂપલ પટેલ, પછી બીજા આપણે ધર્મેન્દ્રભાઈ શાહ, અને ચોથાને નક્કી કર્યો હા વિપુલભાઈ લખમણી. આ 4 ને 1 5. ખાસ મારી તમને મિત્રો આગ્રહ ભરી એ છે કે છેલ્લા 2-3 વર્ષથી એવું નોમિનેશનમાં થતું હોય છે કે છેલ્લે દાડે કે 2-3 દાડા હોય ને ત્યારે તમે લોકો મિટિંગ કરી ફાઇનલ કરો છો. મહેરબાની કરીને એવું ના કરતા. તમને મારી રિક્વેસ્ટ છે આ જે નોમિનેશન વાળા છે એમને ભાઈઓને કે તમે 2-3-4-5 દાડા પહેલા બેસો અને બિલકુલ ન્યાય વાળું કરવાનું. તમને એ લાગ્યું કે આનું દાખલા તરીકે સિનિયોરિટી આ છે એ પ્રમાણે તમે જોઈ તમને આ 5 જણને સત્તા આપું છું મિત્રો. અને આપશે જે નામો મૂક્યા છે એ બદલ આભાર વ્યક્ત કરું છું. અને સમયસર નોમિનેશન કમિટી એનો અહેવાલ આપે એના પ્રયત્નો કરવા રજિસ્ટ્રેશન ફી રાખેલી છે. પછી વારે ઘડી મળવાનું થશે નહીં. એટલે જેટલા મિત્રોને આપણા હોલની અંદર આવવું હોય એ મિત્રોને ખાસ મારી વિનંતી છે કે એ લોકો રજિસ્ટ્રેશન અવશ્ય કરાવે. સમય કીધું 24 તારીખે સમય કીધું 24 સાંજે 5:30. 24 તો આવી જશે તમને વોટ્સઅપ પર. આપણો આ હોલ જ વોટ્સઅપમાં બધું તમને મળી જશે. એટલે આજે જાહેરાત તો વોટ્સઅપમાં કંઈક કહો. 24મી તારીખે 5:30 વાગે આપણે અહીંયા આગળ ચાલુ કરીશું. કારોબારી સભ્યો 5 વાગે અવશ્ય આવી જવાનું રહેશે અને પછી આપણો એજન્ડા પ્રમાણે ચાલશે. તથા નવા મેમ્બર, જૂના મેમ્બરો, જે નડિયાદ મેઇન છે અમારા લંડન ખાતે અમારી ટ્વિનિંગ ક્લબ છે અને આ ટ્વિનિંગ ક્લબના મિનિંગ એટલે
આપણે પાસ્ટ ડિસ્ટ્રિક્ટ ગવર્નર સુનિલભાઈએ સજેસ્ટ કરેલું અને ત્યાર પછી તે જ્યારે 2014-15માં જ્યારે આઈ થિંક એ લંડન આવ્યા એમણે સજેસ્ટ કરેલું અને ત્યાં એ પહેલાં બી આવી ગયા હતા આવ્યા હતા ત્યારે બી સજેસ્ટ કરેલું કે નડિયાદ નાગરિક મંડળનો હું તે ઘડી પ્રેસિડેન્ટ હતો પ્લસ લાયન્સ ક્લબનો બી પ્રેસિડેન્ટ હતો તે ઘડીએ લગભગ 10 લાખનું ડોનેશન અહીંયા મૂક્યું એમનું સજેશન હતું કે તમે 10 લાખ તમે ડિપોઝિટ તરીકે મૂકો અને એના વ્યાજના ઇન્ટરેસ્ટમાં આઈ કેમ્પ થઈ શકે એ રૂરલ એરિયામાં જઈને તમે આઈ કેમ્પ કરો અને એમાં મેક્સિમમ પીપલોને આજે લાભ મળે એ રીતે કર્યું અને એ દરમિયાન પછી અમે આ ટ્વિનિંગ ક્લબનું સજેશન કર્યું અને ત્યારથી અમે સપોર્ટ કરીએ છીએ નડિયાદ લાયન્સ ક્લબ ઓફ સતબરી. લાયન્સ ક્લબ સતબરી યુરોપની લાર્જેસ્ટ ક્લબ જ્યારે ફોર્મ કરવામાં 2000માં વી હેડ 84 મેમ્બર 84 મેમ્બર અત્યારે 44 મેમ્બર છે કારણ કે જ્યારે 2000ની અંદર જ્યારે એના ફોર્મ કરવામાં હોય ત્યારે એટલા એજ પ્રમાણે થોડાક મેમ્બરો પાસ થઈ ગયા એજ અત્યારે નવા મેમ્બરો થાય છે અમે કરીએ છીએ અત્યારે નવા મેમ્બરો લગભગ 15 આવેલા છે પણ બીજાના જે અત્યારે ડ્રાઈવ નથી કરી શકતા ઓવર 80 પ્લસ છે. એક મેમ્બર આઈ થિંક રાજુભાઈ રિમેમ્બર કે ઇન્સ્ટોલેશન જ્યારે નેકુબન હતું ત્યારે એક રાવ આવ્યા હતા હા અત્યારે 85 યર્સ ઓલ્ડ છે હા અને ઓલ્ડેસ્ટ મેમ્બર 85 યર્સ. આજે હું એમને કહું ને કે તમે રસ્તામાંથી આવો છો કે છે તે રીતે પાણીનો કેસ લેવો હેવી તમે 10 કિલોનું વજન થાય તો કે નો પ્રોબ્લેમ પ્રેસિડન્ટ હું લેતો આવીશ. 85 યર્સના મેમ્બર મને બહુ પ્રાઉડ થાય છે એવા 4-5 જણા છે 82 યર્સના 79 થોડાક મેમ્બરો રહ્યા છે થોડાક 15 મારા ન્યૂ રિક્રુટ કર્યા છે હજુ બીજા કરવાના છે. આ વર્ષનો મોસ્ટ પ્રોબેબલી નેક્સ્ટ યર જૂનમાં અમારો ટાર્ગેટ 55 મેમ્બરનો છે જ ઓલરેડી અમે રિક્રુટ નથી કરતા સ્ટ્રેટ એ લોકો મિટિંગની અંદર આવે અમે જોઈએ કે તમે શું કરો છો તમારી પ્રોગ્રેસિવ ક્લબ કેવી રીતે અમે શું કરીએ છીએ એ લોકોને બી માફક બે જણને પ્રેસિડન્ટ અને બધા મેમ્બરો જોડે એડજસ્ટ થાય છે કે નહીં અને એ પ્રમાણે તમારે અત્યારે ક્યુઇંગમાં 15 જણા ઊભા છે સ્ટેન્ડિંગમાં એ લોકોને ઇન્ડક્ટ કરવા માટે અમે સ્ટ્રેટ હવે કરતા નથી બિકોઝ વી ફોલો ધ લાયનિઝમ અને કોઈ બીને આજે ગમે તેને આવવું હોય તો હેઝ ટુ બી પ્રેસિડેન્ટની સીટમાં આવવું હોય હેઝ ટુ સ્ટેન્ડિંગ ઓન અ ક્યુ એટલે તમારે પહેલાં જોઈન્ટ ટ્રેઝરર થવું હોય ટ્રેઝરર જોઈન્ટ સેક્રેટરી થર્ડ વાઇસ પ્રેસિડેન્ટ સેકન્ડ વાઇસ ફર્સ્ટ વાઇસ પ્રેસિડેન્ટ. અત્યારે મારી જોડે અમારા લગભગ 35 જણા ડાયરેક્ટર્સ છે ઓલ જુદી જુદી એમાં જવા ખરેખર મને આનંદ થયો આવી રીતે તમે મને એટલું છે કે આ ક્લબ મને પ્રાઉડ છે નડિયાદ મેનનું કે કોઈ બી પ્રમુખ હોય વર્ષોથી જે આઈ કેમ્પ કરો છો ખરેખર તમે જે મહેનત કરો છો અને બધા જોડાઓ અને હું ફોટા દરેક જોઉં છું માનવ સેવાનું બી કામ છે અમે માનવ સેવાના બી પૈસા આપેલા છે બધું તરત ગોપાલભાઈએ બી ગોધનભાઈને હાથમાં બિલકુલ લખવાની આ મને ઇન્ટ્રોડ્યુસ કર્યો થેન્ક યુ વેરી મચ. આજે મને સાંભળ્યા બધો ઘણો ઘણો આભાર થેન્ક યુ વેરી મચ. જય માતા. તમે આયા તમે જે કીધું આજની તારીખ અગાઉનાની બધા પ્રેસિડેન્ટોએ એક્ટિવિટીઝ બહુ સરસ સાથે અત્યારે એ જ રસ્તે આપણે ચાલી રહ્યા છીએ. આજની તારીખ હું તમને કહું રોજની એક એક્ટિવિટી આ ક્લબ કરે છે રોજની એક એક્ટિવિટી તમે ક્લબના જો તમે જોતા રોજની એક એક્ટિવિટી એના લીધે અને આ ક્લબમાં બેઠેલા બધા સભ્યોના સાથના સહકારથી 9 એવોર્ડ આવ્યા 6 મહિનાની ડિસ્ટ્રિક્ટમાંથી 8 9 એવોર્ડ આવ્યા. કેમ આવ્યા આપણે એક્ટિવિટી એટલે દેખાવણી નથી કરતા ફોટા પાડવા નહીં. અને બીજું જેટલા નવા સભ્યો બનાવ્યા છે એની સાથે જૂના સભ્યો બી લગભગ હાજરી આપે છે. દરેક એક્ટિવિટીની અંદર 10, 12, 15 જણ હોય છે
તમે બીજું કહો 26મી જાન્યુઆરીની વાત કરું. 26મી જાન્યુઆરી આપણે ધ્વજવંદનનો કાર્યક્રમ રાખ્યો. સાહેબ તમે નહીં માનો 22 લાખ સભ્યો એ દિવસે હાજર હતા. જે જે ટ્રસ્ટી મંડળ હતું ને એ લોકોનું, જે અમે સ્કૂલે ગયા હતા અંદર ટ્રસ્ટી મંડળના એમના સભ્યો નતા, એના કરતા લાયકના સભ્યો હતા. અને લગભગ 7-8 તો બહેનો હતી અંદર. જે આજે આવ્યા નથી કેમ કે પ્રસંગો છે એટલે નહીં આવ્યા. એટલે આ ક્લબ અત્યારે પહેલા બી ચાલતી હતી એવી જ અત્યારે મસ્ત રીતે ચાલી રહી છે. એમાં સાથ સરકાર મને નવા જે મેમ્બર બના એમનોય ફૂલ છે, જૂના છે એમનોય ફૂલ છે, 5 પ્રેસિડેન્ટોનો ફૂલ છે. અને આવી નવી એકતા રહે ક્લબની અંદર અને ક્લબ આગળ વધે. અને બીજું કે તમે બેઠા છો ને કહું છું એ તો આવનાર જે બી પ્રેસિડેન્ટ પહેલા બી હતા અત્યારે આવનાર પ્રેસિડેન્ટને સંપૂર્ણ સાથ સરકાર બધા બેઠેલા આપશે અને આપણી ક્લબનો પ્રગતિ થશે એમ નો ડાઉટ છે. હવે આગામી કાર્યક્રમોની માહિતીની અંદર મિત્રો આજે 6મી તારીખ થઈ, 12મી તારીખે આપણો મેગા મેડિકલ કેમ્પ જવાહરનગરની અંદર આપણે રોજ મૂકીએ છીએ અને એના પ્રોગ્રામ ચેરમેન છે ભાવેશભાઈ ગાંધી અને કો પ્રોગ્રામ ચેરમેન છે કલ્યાણી. એ બે જણ અને એ મમ્મીભાઈ કરમાર એ લોકો એ બાજુ છે. ત્રણેય જણાએ આજનો જ દાખલો આલો તમને. મેં ત્રણેય જણાને કીધું ભાઈ બેનર તમે મારી દેજો. ઝૂલેલાલ મંદિરે બેનર હું જાતે જ જોઈ આવ્યો મારી. બીજું આપણે 2,500 જેવા પેમ્પલેટ છપાયા છે. તો 9, 10 અને 11 મેં ભાવેશભાઈ કીધું પેલા 3 દિવસની અંદર જે સ્લમ એરિયા છે કે જે લોકોને 10 રૂપિયાના ચશ્મા 25 દવા લાગી અત્યારે એવા એરિયાની અંદર પેમ્પલેટ વેચવાના છે. એટલે 3 દિવસ બાદ અને સાથે સાથે બ્લડ ડોનેશન એ મેગા મેડિકલ કેમ્પમાં 12 ડૉક્ટર આવશે, સાથે સાથે બ્લડ ડોનેશન કેમ્પ બી રાખ્યો છે અને આંખોના ચશ્માનો કેમ્પ બી રાખ્યો છે કે જે રાહત દરે ચશ્મા મળશે. તો આપણે અત્યારે તમે કીધું ને કે ચશ્મા આજ સુધીમાં છેલ્લા 6 મહિનાની અંદર 20 થી 22 ચશ્માના કેમ્પ અમે કરી દીધા કે તમે જોયું છે. હું તમે જોયું બરાબર છે. એટલે એ અત્યારની આજની તારીખમાં ક્લબના સભ્યોના લીધે ખૂબ આપણી પ્રગતિ. બીજું તમને ક્લબના સભ્યોને એક દાખલો આપો કે એકતાનો દાખલો. આ એસી બધા બદલેલા હતા. તો મેં ઊભો થઈને જાહેરાત કરી કે મિત્રો આપણે ક્લબમાં ખર્ચો એકદમ ઓછો પડે. પહેલા અઠવાડિયાનો પ્રવાસ રાખ્યો. પ્રવાસની અંદર અમારે 2,500 રૂપિયા બચ્યા હતા અને અમારા પ્રવાસના ચેરમેન અમારા ફર્સ્ટ જે પ્રમુખ બનવાના જે હતા હિસાબ પહેલા 2,500 રૂપિયા બચ્યા. 2,500 રૂપિયા એવું મળ્યા. દરેક મોટા ભાગના 500 રૂપિયા આવ્યા. તો આ એસીનો આપણે લગભગ 18,000 રૂપિયા ખર્ચો થયો હતો. લગભગ આપણે ક્લબમાંથી 5 કે 5.5 6,000 રૂપિયા બાકીના 12,000 રૂપિયા ક્લબના સભ્યોએ આપ્યા. એટલે આ એ છે. બીજું ટીબીની ચાલે છે અત્યારે દર મહિને અમે લોકો 5 જે પેશન્ટો છે એમને હોસ્પિટલમાં જઈને સીટો આપીએ છીએ. તો એ બી દરેક મેમ્બરે મોટા ભાગના મેમ્બરોએ 500 કે 1,000 આપ્યા છે, કોઈ 3 કીટો આપી 1,500 રૂપિયા. આ ક્લબના સ્ટાફના સહકારના હિસાબે થાય છે. તો આવી એક્ટિવિટી થાય તો ક્લબનું લેવલ ઊંચું આવે છે અને લેવલ ઊંચું આવે છે પણ ડિસ્ટ્રિક્ટમાં નામ છે. બીજું મારે તમને હર્ષ સાથે કહેવું પડે 121 ક્લબની અંદર ત્યાં ફર્સ્ટ નંબર આપણો ચાલે છે. 121 ક્લબ ચાલે છે જે ડિસ્ટ્રિક્ટની અંદર ફર્સ્ટ નંબર આપણો ચાલે છે. એવોર્ડ બધા આપણી જોડે આવેલા છે. એટલે સરકાર આપે છે. એટલે મિત્રો 12મી તારીખે મોટા ભાગના લોકો બધા સભ્યો ત્યાં આવજો. કારણ કે આપણે જરૂર બી પડશે. ડૉક્ટરો બહાર કે બીજી બધી વ્યવસ્થાની જરૂર છે. એટલે ખાસ આવશે. આ 12મી તારીખે કીધું. ખાસ તો જે બ્લડ ડોનેશન કેમ્પ છે કે તમારું આપણું સારું દેખાય એમનું બી સારું દેખાય એટલે એમણે જ કહ્યું કે બ્લડ એ લોકો ડીડીએમમાંથી આજે ગાડી લઈને આવ્યા હતા એમની અને અમારી જોડે એમણે મને કીધું કે રાજુભાઈ જગ્યા બતાવો. આપણે એમને જગ્યા બતાવી. હોસ્પિટલમાંથી આવ્યા હતા એમને જગ્યા બતાવી. બસ ખુશ થઈ ગયા છે. એટલે આપણે તમે મિત્રો અનુકૂળતા હોય એ રીતે આવજો. 9 થી 9 વાગે આપણે બીજું ડિસ્ટ્રિક્ટની અંદર અશોકભાઈ જૈન કરીને આપણા આવતી વખતે ડીજી બનવાના છે એ ઉદઘાટન છે. એટલે ડિસ્ટ્રિક્ટમાંથી આવે છે બીજો એટલે એ છે એ વખતે આવી જશે. બીજું 14મી તારીખે આપણે 26/2 વોટર ફેસિલિટી ફાઈનો પ્રોગ્રામ હતો પણ 26/2 બોર્ડની એક્ઝામ ચાલુ થાય છે. એટલે જે સ્કૂલની અંદર હતો સ્કૂલ વાળાનો કાલમાં ફોન આવ્યો
કે રાજુભાઈ યાર આવું થયું છે, આપણે 26 નહીં રાખીએ. પછી મેં બીજી જોડ વાત કરી, બીજી કહી દીધું કે રાજુભાઈ 14મી તારીખે રાખો. એટલે બીજી 14મી આવવાના છે, 14મી તારીખે આપણે પ્રોગ્રામ કરવાના છે. એનું બી આપણે મેં મૂકી દીધું છે. એક એ વસ્તુ છે. એક 14મી તારીખે છે વોટર પ્યુરિફાયરનું, અને આ બીજું કરીએ છીએ. એક થઈ ગયું. બીજું 3ની આપણું ટાર્ગેટ છે. બેના જ મને મારા એક અંગત મિત્ર છે, 40,000 રૂપિયા આપી દીધા. 80,000 રૂપિયા મારા ખાસ મિત્ર છે, એમણે આપ્યો. એટલે ડોનેશન આવું લાગીએ છે ક્લબના સભ્યોને. આજની તારીખમાં ક્લબ રૂપિયાની દ્રષ્ટિએ બી સદ્ધર છે અને બધી રીતે સદ્ધર ચાલી રહી છે. એટલે 14મી તારીખે છે. 24મી તારીખે મહેશભાઈ જોશીની જોન સોશિયલ છે, એ કહી દીધું. 26મી તારીખે દરે જે 5ની ગવર્નર છે એમનું આપણે સન્માન રાખ્યું છે. એટલે લગભગ મારે એમની જો વાત થઈ 15 જણ આવવાના છે. 15માંથી 1-2 ઓછા આવે. મેં પત્ની સાથે બોલાયા છે એ લોકોને, અને એ લોકોએ મને કન્ફર્મેશન આપી દીધું છે. 15 દિવસ પહેલાં કન્ફર્મેશન બધાનું લઈ લીધું છે. અમે આ પાડી એટલે જ આપણે 26 નક્કી, અને 26 આપણી હસબન્ડ વાઇફ સાથે મિટિંગ બી રાખી. તો આ તમને આમ મહિનાના 4 પ્રોગ્રામ આગામીનું કહી દીધું. સાથે સાથે આપણે આંખોના ચશ્માનો કેમ્પ અને ડાયાબિટીસનો કેમ્પ તો આપણો ચાલુ હોય છે. અને સાથે સાથે માનવ સેવાનો જે એમણે સંભાળ્યું, માનવ સેવાની અંદર બી આપણે દર 2 મહિને કે 1 મહિને ભૂખ્યાને ભોજન આપતા હોઈએ છીએ. સિવિલ હોસ્પિટલમાં બી આપણે ભૂખ્યાને ભોજન આપતા હોઈએ છીએ. કોઈકને કોઈક ડોનર હોય છે. ડોનર ના હોય તો આપણી ક્લબની એક્ટિવિટીઝમાંથી આપણે બી આવતા હોઈએ. એટલે આ બધી આપણી એક્ટિવિટી થાય છે. તો દરેક સભ્યો ખાસ એક્ટિવિટીમાં હાજર રહેજો અને એ કરજો. હવે પ્રમુખ સ્થાનેથી રજૂ થાય એમાં જેને આવશે ને તો પ્રોગ્રામ ભાઈ આપ તો ખૂબ ખૂબ આભાર. ક્લબ માટે એક પૂછો, આજે 25-30 માણસો બી જમવાનું હોય તો આજે 150-200 રૂપિયા ડીશ થતી હોય છે. તો 30 માણસના 6,000 રૂપિયા બી આજે ક્લબ ચાલુ એના બદલે હોય બી આપણે ખૂબ ખૂબ આભાર. બીજું 26 જે આપણો પ્રોગ્રામ છે 5 ગુજરાતનો સન્માન, એની અંદર ભાવેશભાઈ ગાંધી એ લઈ મત આપવાના ઉભા થઈ કહો છો તમે આવી જાઓ. અહીં આગળ બધા બહારથી આવવાના પીડીને બધાનું સન્માન રાખ્યું છે. એ નિમિત્તે મેં એવું વિચાર્યું કે એમના હાથ નીચે આપણા જે હું દાતા છું એમનું જે એમને આપણે આ મશીન એમના હાથે અપાઈએ અને એમના શુભ કાર્યથી એ લોકો આગળ પ્રગતિ કરતા રહે એવી આપણે ક્લબની અને નામ રોશન કરે એવું આપણે વિનંતી હતી. એટલે મેં એમને રાજુભાઈને કહ્યું અને રાજુભાઈ એનો પ્રસ્તાવ મૂક્યો અને મેં કહ્યું કે ભાઈ આપણો કોઈ વાંધો નથી. તેના માટે હું પ્રમુખશ્રીને ધન્યવાદ કરું. મિત્રો આપની માટે ભાવેશભાઈ ઉમરેઠી અને ટાંકોની વચ્ચે ગયા એમના દીકરાનું મુંડનનો કાર્યક્રમ છે. તો દરેક પતિ પત્ની સાથે એમણે આપણે વીર ફેમિલી બાળકો સાથે મેં મૂક્યું છે તમે જોઈ લેજો. એટલે એ ભાવેશભાઈનો ખાસ આગ્રહ હતો રાજુ કાકા તમે મૂક્યું તો અમે મૂકી દીધું છે. લખ્યું છે બધાને કે આપણા કારોબારી સભ્ય ભાવેશભાઈનું ખાસ આમાં મૂક્યું.